બિલકુલ અનરિયાલિસ્ટિક સિનારીઓ ઊભો કરવામાં આવે. સ્વાભાવિક છે, પ્રજા છે તો એ તો સમજે તો છે જ ને. તમે ગમે તેવા ખોટા વાયદાઓ કરો. હવે અત્યારની શું સ્થિતિ છે એના વિશે એકવાર નજર કરી લઈએ. જે કી કેન્ડિડેટ્સની વાત કરવામાં આવે, સંજય કુમાર સિંઘ જે એલજેપી માંથી આગળ ચાલી રહ્યા છે, 10,301 મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે. ચિરાગ, આ તેજ પ્રતાપ યાદવ આમ જોવા જઈએ તો ઘરના સાથે જ તેઓએ વિરોધ કર્યો અને અલગથી પાર્ટી બનાવી. પ્રધાન તરીકે એની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે અને અત્યારે એમની સ્થિતિ જોઈએ તો તેઓ 1500 વોટથી પાછળ ચાલી રહ્યા છે. આમ જોવા જઈએ તો બંને ભાઈઓ, મોટો ભાઈ પાછળ ચાલી રહ્યો છે અને નાના ભાઈ જે છે તેજસ્વી પ્રતાપ જે છે તે આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ અપક્ષમાંથી રામસાગર સાહની કે જેઓ 365 વોટથી આગળ ચાલી રહ્યા છે. નરેશ રે તે અપક્ષમાંથી છે જેઓ 117 વોટથી પાછળ ચાલી રહ્યા છે. પરંતુ વારંવાર મારી નજર ચિરાગ તેજ પ્રતાપ યાદવ પર એટલે જઈ રહી છે. મહુવા પરથી તેઓ લડી રહ્યા છે. આરોગ્ય પ્રધાન તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. પરંતુ જે પ્રકારની તેમની જવાબદારી, પરિવારમાંથી પણ વિરોધ કર્યો, અલગ પક્ષ બનાવ્યો, અલગ પક્ષ સાથે લડ્યા, પ્રધાન તરીકેનો એક્સપિરિયન્સ ધરાવે છે, પિતાનો જે વારસો મળ્યો હતો તેને કારણે રાજનીતિમાં તેઓ આગળ હતા. મોટો ભાઈ પાછળ ચાલી રહ્યો છે, નાનો ભાઈ પોતાના જ પિતાની પાર્ટીમાંથી આગળ ચાલી રહ્યા છે. ચિરાગ, પણ છતાં પણ પરફોર્મન્સની જોવા જઈએ તો કશું કાઢી શકે તેમ લાગતા નથી આ વખતે. અને હવે સિંગર તરીકે જાદુ ચલાવ્યો અને હવે ભાજપમાંથી જ્યારે પહેલીવાર ટિકિટ અલીનગરની એમની લડ્યા, ખૂબ જ નાની ઉંમરે અને ખૂબ જ સારું પ્રદર્શન ચિરાગ કરી રહ્યા છે મૈથિલી ઠાકુર. થોડા દિવસો પહેલા ભાજપમાં જોડાયા, ટિકિટ મેળવી અને હવે ઇલેક્શનમાં પણ સારું પરફોર્મન્સ તે ચોક્કસ કરી રહ્યા છે. મૈથિલી ઠાકુર એક નવો જ ચહેરો રાજનીતિ માટેનો, એક સારી ગાયિકા છે. તેને ભાજપની ટિકિટ મળી. અલીપુર બેઠક પર તેમને ટિકિટ ફાળવવામાં આવી અને તે ખૂબ સારો દેખાવ અત્યારે આ ઇલેક્શનમાં કરી રહ્યા છે. 4,113 જેટલા વોટથી તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે માત્ર લોક ગાયિકા તરીકે જ નહીં પણ હવે એક રાજનૈતિક ચહેરા તરીકે પણ હવે તેઓ ઉભરી રહ્યા હોય.